દેવર્ષિ નારદ શા માટે બન્યા? તો મહાપુરુષો એમ કહેતા હતા કે હે બાળક, ભગવાનની ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ આ ધરતી પર કર્મ હોય તો માણસનું ફરજ છે. માણસે પોતાની ફરજને નિભાવવી જોઈએ, પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. અને બાળક, તારું કર્તવ્ય બાકી છે. તારી માં જીવે છે, જ્યાં સુધી મા બાપ જીવતા હોય અને એની સેવા ન કરો અને તમે કદાચ લાખો મંદિરોમાં જઈને દાન આપી દો તો પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય. કારણ તમારા મા બાપ રાજી નહીં હોય તો ભગવાન પણ રાજી નહીં થાય તમારા ઉપર. એટલે તો મહાપુરુષને કહેવું પડે છે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજી લ્યો, ભગવાન તમારી ઘરે આવીને ઉભો રહેશે. માટે તમે ઈશ્વરને ભજો કે ન ભજો, તમારા મા બાપની સેવા કરજો. 68 તીર્થ તમારા મા બાપના ચરણોમાં, તમારા ઘરમાં છે. તમારે જાત્રા કરવા જવાની જરૂર નથી. બસ એ મા બાપને પરિક્રમા કરી લો, તમે 68 તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જશે. માટે મા બાપની સેવા કરજો.